અગતરાયના પર્વતભાઈ ખૂબ જ મહારાજના એકાંતિક ભક્ત હતા, પોતે પટેલ હતા, ખેડૂત હતા, ખેતી કરતા હતા. પણ પર્વતભાઈની વાતો તો આપણે બહુ સાંભળીએ છીએ, બહુ કે કેવા એ ભગત હતા. પણ આજ તો આપણે પર્વતભાઈની એક જ વાત સાંભળવી છે કે લોજમાં દર્શન કરવા આવ્યા ત્યારે મહારાજ હજી લોજમાં હતા. તે લોજમાં સદાવ્રત ચાલતું હતું. દ્વારકા કે સોમનાથની જાત્રાએ જાય ને બધા લોજમાં નીકળે ત્યાં સદાવ્રતમાં બધા જમતા જાય. એટલે રોજ કેટલાય માણસો લોજમાં જમવા આવે. તે સદાવ્રત આપતા હતા. રામાનંદ સ્વામીનું બાંધેલું આ સદાવ્રત. તે એક દી પર્વતભાઈ આવ્યા ને તે મહારાજે કીધું કે પર્વતભાઈ કે આપણા ગુરુનું બાંધેલું સદાવ્રત છે, બહુ લોકો જમવા આવે છે. દ્વારકાની જાત્રા કે સોમનાથની જાત્રા જાય કે નીકળે ત્યારે તો થોડીક અનાજની તંગી પડી ગઈ છે, અનાજની થોડીક તાણ છે. તો કાંઈ હવે અનાજ દાણાની વ્યવસ્થા થાય કે હા મહારાજ મારા ઘરે ઘણાય છે, હું મોકલું છું. તો કે થોડા ઘણા મોકલજો. પર્વતભાઈ અગતરાય ગયા અને 10 ગાડા ભાડે કર્યા. કેટલા? 10 ગાડા. ઘરમાં જેટલું 10 કોઠી અનાજ હતું બધું ગાડા ભરી દીધું. જાર ને બાજરો ઘઉં બધું 10 ગાડા લોજમાં આવ્યા કે ઉતારીને કોઠારમાં નખાવ. પછી સભામાં આવ્યા મહારાજ કે પણ પર્વતભાઈ આટલું બધું અનાજ? કે હા મહારાજ સદાવ્રતમાં તો જોઈએ જ ને, પણ છોકરા હાટું કાંઈ રાખ્યું દાણા? છોકરા શું ખાશે? બધા એટલા બધા લઈને આવ્યા કે કાંઈ રાખ્યું છોકરા હાટું? ત્યારે પર્વતભાઈ શું બોલ્યા કે મહારાજ એ અમારા કડબીના છોકરા અને કુકડાના બચ્ચા ભૂખ્યા ન રહે, એ તો ઉગાડા ફોડીને ખાઈ લે, એ ભૂખ્યા ન રહે. કાંઈ ન રાખ્યું, બધું સદાવ્રતમાં આપી દીધું. મહારાજ કે જો કેવા ઉદાર પર્વતભાઈ છે. એક જ વચને એમ કીધું કે લોજમાં થોડીક સદાવ્રત ચાલે છે, દાણાની જરૂર છે, 10 કોઠીઓ ખાલી ભરી કરી લઈએ. આવા પર્વતભાઈ મહારાજ એની પર બહુ રાજી થયા અને 1-2 દિવસ લોજમાં રોકાઈને પછી અગતરાય પર્વતભાઈ આવ્યા ને ઘરે આવીને જોયું ને 10 કોઠી અનાજની ભરી હતી. 10 કોઠી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગર્થવાળી. મહારાજ કોઈનો ભાર રાખતા નથી. મહારાજ કે તમે મને વેત નમો ને તો હું તમને હાથ નમવા તૈયાર છું. મહારાજ કે મારી સામે 5 ડગલા હાલો તો હું તમારી સામે 1 ગાવ હાલવા તૈયાર છું. એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત.